અત્યારે થયા 8:30 ને જીરો આપણે કાલે જે ઢાંક્યું હતું ને ત્યાર પાછું ઉખેરીએ છે આજે એક દી હું કહા દે હું પછી કાલે હું આજે સાંજે જ ભરી લઉં હવે બસ હવે ઘણા દી સુકાયું જે એક ખેતરનું જો કે આપણે કાઢવાનું બાકી છે જો 2 જીરા અહીં પડ્યા છે ને એક અહીં પડ્યું ને એક હજી બાકી છે ને જે પરવાનું આપણે પડ્યું જ છે લીધું નથી ટ્રેક્ટરની આપણે ક્યાં ખાસ હમણાં જરૂર નથી કારણ કે જીરું નીકળે પછી એક પારો જ ભૂંહીએ ડાયરેક્ટ પાણી એમાં કંઈ ક્યાર કરતા જ નથી આ ઘઉંવાળામાં દાંતીને હરખી માર્યું ભાઈ કાલે કાઢવા છે ઘઉં તો આજે ને ઝાડવા થઈ ગયા હતા ને કાઢીએ જરાક મોડું થઈ ગયું ને ઝાડવા તો કેદીના છે પણ ઝાડવાના બી થઈ ગયા એટલે કાઢી લઈએ કારણ કે પાછા ઘઉંમાં ફેલાઈ ગયા છે બી બધા નહોતા આ સાઈડ એટલામાં હતા ખેતરમાં તો ઉપાડ નાખીએ બધા એને ઓલા ખેતરમાં થોડા છે જે આપણે બિયારણના અને ખાવાના છે ને એમાંથી ઉપાડવા છે તો આપણે ઘઉં વાટવાના છે હવે આ કટકીમાં આપણે જે ઘરનો સાયો આવે ત્યાં લીધા છે હજી એટલે થોડા વાઢવા જ પડે વરસો વડે એક ક્યાર વાડો કર્યો હોય એ તો વાઢી લઈએ એટલે હું પરમથી ઘઉં નીકળી જાય આમાં કંઈ કરવા પૂરતું નથી હવે ને જીરું જો સવાર થાય એટલે ઉખેર નાખીએ ને પાછું રાત્રે ઢાંકી દેવાનું જો અત્યારે થઈ ગયા બે અને આપણે બીજા ખેતરમાં પાણી ચડાવી મગમાં વાવવાનું હોય ને એક ખેતરમાં પાણી પૂરું થયું 3 દીથી હાલે એમાં હું ઘઉં પાકી ગયેલા હોય ને અત્યારે એટલે દિવસે લાઇટ કાપી નાખે પવન હોય ને ફૂલ થાય પવન ન હોય તો હોય લાઇટ ચાલુ એટલે જો આપણે ઘઉં છે ને પ્રમદી કાઢવાના છે હવે આજે વાઢી નાખ્યા જે કાચા હતા એ ક્યાંક એટલે હું 1-2 દીમાં સુકાઈએ તડકો ફૂલ પડે આ ઉપલા આપણે ઘરના 3 ખેતરો નીકળી ગયા ને એટલે એક ખેતર કદાચ 1-2 દી ખમી જાય એ આપણે શરૂઆત કરી છે અહીંયા હવે કયુંનું પાણી જાય છે જે એટલાકમાં થયું છે હવે તળું પડી ગયું ને આપણે જીરામાં પાણી તો દીધું ન હોય ઘણા ટાઈમ થયા અને એક કેરામાંથી 2માં ને 2માં 3માં ને એમ રેડ જવાનું છે એટલે એમાં કંઈ કરવાનું છે નહીં જેમ જાતું એમ જવા દેવાનું છે પછી આમાં 2 દી થઈ જાય કારણ કે લાઇટ જો પાવર કટિંગ કરીએ ને તો 2-3 દી થઈ જાય બાકી તો લગાતાર મોટર હાલે દિન રાતે આમાંથી જોવાનું તો હોય નહીં ક્યારે વારીને સુઈ જવાનું ને ઘઉં પ્રમ દિવસ નીકળી જાય મારી જાય બધું આમાં નો માયા કબાટ છે ને તો અત્યારે ગાજર ઉપડે છે બીટ આપણે ખતમ કરી નાખ્યા અને મકાઈ ખતમ કરવાની છે કારણ કે હાંડડા રહેવા નથી જતા ગામમાંથી રખડતા ઢોર આવે એટલે ગાજર બીટ બે ખતમ કરવું છે બીટ તો થઈ ગયા ખતમ અને ગાજર ઉપડે દીપક હવે કઈ આપણી પાસે એક જ છે એક કઈ આપણે બીજી વાડીએ પડી ન કરતા હું અહીંયા ટ્રાય કરું જે હેલું હતું બીટ એ તો લેવાઈ ગયું હે પણ ગાજર જ વીતા બધા આખો ક્યારો Oh my God. ये गाजर से भाई वजन वाला भाई थी सड़ा ले वीरन तू આપણાથી શેડી નહીં ભારી ભાઈ ચડાવી લીધી
2 પારી જેટલું ખોદી નાખ્યું દીપકને મેં બે થઈને. ગાજર અમુક મોટા મોટા નીકળી જાય, અમુક નથી નીકળતા. જો આ રીતે એટલા ઘઉં વાટ્યા છે એટલે કાલે ને પરમ દિવસ નીકળી જાય. આપણા ઘઉં આ નીકળી જાય, કટકીના નીકળી જાય, નીથી એટલીના નીકળી જાય. ને જીરું સૂકવી દીધું છે, અત્યારે ઢાંકી દેવાનું છે. ફૂલ ઓલાનો હોય છે કિશનનો પગતું કર્યું છે એટલે ને આપણે પ્રમદી કાલે કાં ભરી દેવાનું છે. ટોલી ઉપને અહીં રાખી દીધા છે ને એટલું અહીં પગતું કરી દીધું છે ને ઓલું વાં પડ્યું છે એટલું હજી એક ખેતરનું કાઢવાનું છે. ગાજર એટલા લઈ આવ્યો હું, સંભારો થઈ ગયા આપણે. મજા આવે ને. તો આપણે જો બધું હકેલાઈ ગયું હોય, જીરું ભરી લીધું હોય. હવે એને 2 વાગ્યાના ભરતા હતા એટલે એમાં પહેલાં આપણે બાસકા ભર્યા. પપ્પા બાલાગામ ગયા હતા એટલે બાસકા લઈ આવ્યા અને પ્લાસ્ટિક પેકિંગ કર્યું છે. અંદર પ્લાસ્ટિક, બહાર બાજકું, એટલે બધું નખાઈ ગયું છે. અને જો અત્યારે 6 થયા છે, દેખાડું તમને. જો અહીંથી બધું હચવાઈ ગયું છે ને અહીંથી આમ હરંગ જીરું જ પડ્યું હતું. બધું હચવાઈ ગયું છે, બુંગર બધા હકેલ લીધા છે. આઈને રાખ્યા છે કારણ કે આપણે આવે છે કાલે કટર, આ બધા ઘઉં નીકળી જાય એટલે એ નાખવા આવ્યો છે. અને પ્રમદી પાછી એક જીરાનું ખેતર બાકી છે ને તો થ્રેસર આવીએ તો લઈ લે. હું આઈને રાખ્યા પેટારામ નથી મૂક્યા ને જીરું ભર્યું આપણે અહીં. જો હજી એક ખેતરનું આવીએ એટલે આ પેક થઈ જાય આખું, એટલું ભરી દીધું હે. આપણે આ પાણી પરખીએ આમાં ચોમાસામાં રાખવું જોઈએ ને તો પ્લાસ્ટિક નાખી દઉં ને પરવાનું જીરું આમાં પડ્યું છે આપણે આ રૂમમાં, એ આખો ભર્યો છે ને આ ભરાઈ ગયો છે.